औलिया खुदा જે મહિનાને ઈદ ગણતા હતા એ માહ મુબારક રમઝાનને આવવામાં ફક્ત હવે 4 જ દિવસ બાકી છે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين أما بعد قال الإمام السجاد عليه السلام السلام عليك يا شهر الله الأكبر ويا عيد أوليائه. ફરીથી તમારા સામે હાજર થયો છું ખોજા ટીવીના હસ્તકે કે આપણે માહ મુબારકે રમઝાનમાં દાખલ થઈએ એના પહેલાં કેવી રીતે તૈયારી કરીએ, એવી શું તૈયારી કરીએ કે જેમાં આપણે ખુદાના મહેમાન થઈ શકીએ. શું આપણે તૈયારી કરી લીધી? હવે જે છે અમુક જ દિવસો, ફક્ત 4 જ દિવસ બાકી છે. માહ શાબાન પૂરો થઈ જશે અને અલ્લાહના મહેમાન બની જશું. ગયા દર્શમાં તમારા સામે બયાન કર્યું કે કોઈના ત્યાં મહેમાન થવું હોય તો એની શરતો હોય છે, એના નિયમ હોય છે. જેવો જેવો મહેમાન અને જેવો જેવો મેઝબાન એવી ઇન્સાન તૈયારી કરતો હોય છે. દુનિયાના અંદર અગર કોઈના ત્યાં મહેમાન જાય તો સાફ સફાઈ, પાક, તહારતનો ખ્યાલ રાખે છે. પરંતુ આપણે તે ખુદાએ તાહિર, ખુદાએ મુતહર, ખુદાએ અઝીમના મહેમાન થવાના છે. એના માટે આપણને જે તૈયારી કરવાની છે, ખરેખર એ તૈયારી આપણા સારા માટે, આપણી ફઝીલત માટે, દસ્તરખ્વાને ખુદાના ઉપરથી આપણે નેમતો હાસિલ કરીએ એટલા માટે એ તૈયારી છે. અગર કોઈ માણસ ગંદગી સાથે, ખરાબી સાથે, મેલા ઘેલા કપડાં સાથે, પોતાના ઉપર નજાસતો લાગેલી હોય એવા સાથે કોઈના ત્યાં મહેમાન જશે, નેક માણસના ત્યાં, શરીફ માણસના ત્યાં, તો કોઈ દિવસ પોતાના દરવાજા સુધી અંદર ગળવા પણ નહીં દે. આ દુનિયાના ઇન્સાનનો તોર અને તરીકો છે. તો આપણે અલ્લાહના મહેમાન થવાના છીએ, જે રઉફ, મહેરબાન, રહમાન, અરહમુર રાહિમીન છે. હવે તેના દરવાજા સુધી પહોંચવા માટે ખુદાવંદે આલમ કોઈ દિવસ મનાઈ નહીં કરે. તમે જે હાલતમાં આવ્યા હોય કોઈ દિવસ મનાઈ નહીં કરે. પરંતુ અગર જો તમે સારી રીતે, સરખી રીતે, આબાદ રીતે નજાસતોથી પાક થઈને જશો તો ખુદાવંદે આલમ જે છે એના જે દસ્તરખાન ઉપર, એના સુફરા ઉપર જે નેમતો રાખેલી છે એનાથી ફાયદો ઉઠાવી શકશો. ઇન્સાન ઇસ્તિકબાલ માહ રમઝાન માટે વધારે તો શું બોલી શકે? અલ્લાહનો મહિનો છે તો આપણે અવલિયાએ ખુદાથી જ પૂછીએ. ખુદાના તે દરવાજા કે જે દરવાજાથી ખુદા સુધી પહોંચવામાં આવે છે એમને જ પૂછવામાં આવે કે એ અવલિયાએ ખુદા, એ ઇમામો, તમે જ બતાવો કે અલ્લાહના સુધી પહોંચવા માટે, ખુદાની બારગાહ સુધી જવા માટે એ કયો રસ્તો છે કે જેથી અમે જ્યારે અલ્લાહના મહેમાન બનીએ તો ખુદાવંદે આલમ પણ અમને અપનાવે. આપણા 8મા ઇમામ ઇમામે અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના સહાબી, એમના સાથી અબા સલ્તે હરવીને ફરમાવે છે, એ અબા સલ્તે હરવી, શું તમને ખબર છે હવે આ દિવસ જે છે જુમ્માનો દિવસ હતો, ઇમામ ફરમાવે છે કે અબા સલ્તે હરવી, શાબાનના અમુક જ દિવસો બાકી છે,
ઘણા દિવસો પસાર થઈ ગયા, થોડાક જ દિવસો બાકી છે. આ મહિનાના અંદર અગર જો તમે સારા કામ અંજામ ના આપ્યા હોય, કોઈ કમી રહી ગઈ હોય, કોઈ ખોટ રહી ગઈ હોય, કોઈ નુકસાન રહી ગયું હોય, તો હવે અમુક દિવસો જે બાકી છે એના અંદર તમે એ ખોટને પૂરી કરો. ઇમામ કઈ કઈ વસ્તુને જે બયાન કરે છે, ભલે અબા સલ્તને બયાન કર્યું હોય, પરંતુ આ પૈગામ અબા સલ્ત માટે નથી, બલકે આજ સુધી અને રહેતી દુનિયા સુધી આ ઇમામનો પૈગામ બધાય માટે છે. તૈયારી માટે માહે મુબારક રમઝાનની આપણને જે કરવાનું છે, જે ઇમામ ફરમાવી રહ્યા છે એ ફરમાવે છે કે એવા કામ કરો કે જેથી તમને ફાયદો મળે. આ થોડોક જે સમય બાકી છે એના અંદર એવા કામો કરો જેથી તમારું નફ્સ પાક થાય, તમને લાભ થાય. નકામી વાતોના અંદર, નકામા કામના અંદર, બેકાર વસ્તુઓમાં તમારો ટાઈમને બરબાદ ન કરો. અગર જો આપણે જાણી લઈએ કે આ ટાઈમની કેટલી કિંમત છે, આની કેટલી બધી અઝમત રાખવામાં આવેલી છે, તો જરૂર એક એક મિનિટ પણ જે છે આપણા માટે સોનાથી વધારે કિંમતી હશે. અલ્લાહના રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે અબુ ઝરને ફરમાવે છે, એ અબુ ઝર, તમે તમારા સમયને ગનીમત સમજો. એને ખર્ચ કરવામાં દિરહમો દિનાર કરતાં, યુરો અને ડોલર કરતાં પણ વધારે જે છે તમે કંજૂસાઈ કરો. એમાં એવી રીતે રહો કે પૈસા જે રીતે ઇન્સાન ખર્ચ કરવાના અંદર કંજૂસી કરે છે, એનાથી પણ વધારે કંજૂસી આ સમયને ખર્ચ કરવામાં કરો. મતલબ કે આ સારા કામ ઇન્સાન જે બાકી દિવસો છે એના અંદર અંજામ આપે. ઇમામ ફરમાવે છે તિલાવતે કુરાને મજીદ વધારે અંજામ આપો, દુઆઓ વધારે કરો, તૌબા અને ઇસ્તિગફાર વધારે અંજામ આપો. ત્યાર પછી ઇમામ ફરમાવે છે પોતાના ગુનાહોની માફી માંગો. જે અમુક દિવસ બાકી છે, ઇન્સાનના આ જે ગુનાહો છે, ગુનાહ નથી બલકે નજાસતો છે, એ નજાસતોને દૂર કરો, ગુનાહોને માફી માંગો. એવા બની જાઓ કે જ્યારે માહે રમઝાન આવે તો પોતાના રબ માટે પોતાને સાફ અને ચોખ્ખા બનાવી લીધા હોય. જ્યારે મહેમાનીમાં જાઓ, મહેમાનના દરવાજા સુધી પહોંચો તો તૌબા અને ઇસ્તિગફાર કરીને એ બધા ગુનાહોની નજાસતોને દૂર કરી લીધેલું હોય. એટલે અગર જો દિલના અંદર હસદ હોય તો એ હસદની નજાસત દૂર કરી નાખો. અગર જો દિલના અંદર ઘમંડ હોય, તકબ્બુર હોય, તો એ શૈતાનિયતને પોતાનાથી દૂર કરી નાખો. અગર જો તમે લાલચના કૈદી બની ગયા હોય તો તમે એ કૈદથી આઝાદ થઈ જાઓ. અગર જો નફ્સના ગુલામ બની ગયા હોય તો એ નફ્સના ગુલામને જે છે તમે ગુલામીમાંથી દૂર થઈ જાઓ. અગર જો ગુનાહોના ડાઘ અને ધબ્બા જગ્યા જગ્યા ઉપર લાગેલા હોય તો એને તમે દૂર કરી નાખો. અગર જો ગીબતની ગંધ તમારા મોઢામાંથી આવી રહી હોય તો તમે એને સાફ કરી લો અને ખુદાના મહેમાન બની શકો છો. જ્યારે આ વસ્તુ સાફ થઈ જશે ત્યારે અલ્લાહના મહેમાન થઈ શકશું. ઇમામ ફરમાવે છે કોઈનો હક પોતાની ગરદન ઉપર ન રાખો. અલ્લાહના ત્યાં મહેમાન થવું છે, ત્યાં પૂછવામાં આવશે મારા મહેમાન થવાના છો, તમારા ગરદન ઉપર કોઈનો હક તો બાકી નથી ને, કોઈ પાડોશીનો હક તો બાકી નથી ને, સગાવાલા છે, ભાઈ બિરાદર છે, એનો કોઈ હક તો તમારા ઉપર નથી ને. અગર હોય તો એને અદા કરી નાખો. માલ હોય એને અદા કરી નાખો. કોઈની અમાનત હોય એને અદા કરી નાખો. ખુદાની મહેમાનીમાં જવા માટે શરત એ છે કે કોઈ વિશે દિલના અંદર કિન્નો તો નથી ને, દિલના અંદર કોઈને વિશે દુશ્મની તો નથી ને. આ દુશ્મનીને દિલમાંથી દૂર કરી નાખો. આ છે ઇમામ અલૈહિસ્સલામ જે બતાવી રહ્યા છે. અને ઇમામ ફરમાવે છે ખુદાથી ડરતા રહો, દરેક કામમાં ખુદા ઉપર ભરોસો કરો અને ખુદા જે છે એ જ તમારા માટે કાફી અને પૂરતો છે. મતલબ કે અલ્લાહ ઉપર દરેક કામમાં ભરોસો કરો, ન પોતાની તાકાત ઉપર, ન પોતાના માલ ઉપર, ન પોતાની શક્તિ ઉપર, ન પોતાની હુકુમત ઉપર. ફક્ત જે છે દરેક જગ્યા પર જેનો સિક્કો ચાલે છે એ અલ્લાહ રબ્બુલ જલાલ છે, ખુદાવંદે આલમ. એનો સિક્કો દરેક જગ્યા ઉપર
ચાલે છે. ઇમામ પછી જે છે આ નાનકડી એવી દુઆ બયાન ફરમાવે છે જેના અંદર zikr થાય છે અલ્લાહુમ્મા ઇન લમ તકુન ગફરત લના ફીમા મઝા મિન શાબાન ફગફિર લના ફીમા બqiya મિન. ઇમામ જેમાં બયાન ફરમાવે છે કે અગર જો તમારા આ ટૂંક મુદ્દતમાં માહ શાબાનના જે અમુક દિવસો જે બાકી રહી ગયા છે એમાં તમે આ દુઆને વધારે પઢો. શું દુઆનો મતલબ છે? અય અલ્લાહ, અગર જો માહ શાબાનને આજે પસાર થઈ ગયો છે એના અંદર મારા ગુનાહોને માફ નથી કર્યા તો હવે જે થોડીક જ મુદ્દત બાકી છે, ફક્ત જેમાં હવે 4 જ દિવસ બાકી છે મારા અલ્લાહ, તો મારા ગુનાહોને માફ કરી શકે છે. આ બધાનો નિચોડ તમારા સામે 2 શબ્દોમાં બયાન કરું કે માહે શાબાન હવે ફક્ત 4 જ દિવસ બાકી છે તો એની તૈયારી માટે મોમિનોથી ગળે લગાવો. દિલમાંથી કદુરત, દિલમાંથી ગંદગી, દિલમાંથી નજાસતને દૂર કરીને પાક સાફ બનીને જ્યારે અલ્લાહના મહેમાન થાવ માહ મુબારક રમઝાનમાં ત્યારે ખુદાના દસ્તરખાનથી પોતે નેમતો હાસિલ કરી શકો. બસ દુઆ કરીએ ખુદાવંદ આલમ જે છે આપણને આ વસ્તુઓ પર અમલ કરવાની તૌફીક નસીબ ફરમાવે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ તાહિરીન. رمضان